મિત્રો, જો તમારા સ્માર્ટફોનમાં વર્ષોથી ઇન્સ્ટોલ કરેલું સિમ કાર્ડ છે અને તમે તેને ક્યારેય બદલવાની જરૂર નથી અનુભવી, તો સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. કેમ કે જૂનું સિમ કાર્ડ તમારા સ્માર્ટફોનને ખરાબ કરી શકે છે. વાસ્તવમાં ટેલિકોમ કંપનીઓ સમયાંતરે તેમની નેટવર્ક સિસ્ટમને અપગ્રેડ કરે છે અને નવી ટેકનોલોજીને સમાવવા માટે નવા સિમ કાર્ડ પણ જાહેર કરવામાં આવે છે. જો તમે જૂના સિમનો ઉપયોગ કરી રહ્યા છો તો તે નવીનતમ નેટવર્ક ટેકનોલોજીને સંપૂર્ણપણે સપોર્ટ ન પણ કરે. આ ઇન્ટરનેટ સ્પીડને સીધી અસર કરે છે. ઘણીવાર વપરાશકર્તાઓ ધીમી ગતિ માટે કંપનીને દોષ આપે છે, જ્યારે વાસ્તવિક કારણ જૂનું સિમ કાર્ડ હોય છે. નવું સિમ મેળવવાથી ડેટા સ્પીડ અને નેટવર્ક સ્થિરતામાં સુધારો થઈ શકે છે. ફોન પર વાત કરતી વખતે વારંવાર કોલ ડ્રોપ પણ જૂના સિમનો સંકેત હોઈ શકે છે. નેટવર્ક અપગ્રેડ પછી જૂના સિમ કાર્ડ નવી સિગ્નલ સિસ્ટમ સાથે અનુકૂલન સાધી શકતા નથી, જેના પરિણામે કોલિંગનો અનુભવ ખરાબ થાય છે. તમારા સિમને અપગ્રેડ કરવાથી આ સમસ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ શકે છે અને અવિરત વાતચીત સુનિશ્ચિત થઈ શકે છે. ડિજિટલ યુગમાં સુરક્ષા મહત્વપૂર્ણ છે. જૂના સિમ કાર્ડમાં નવા સુરક્ષા ધોરણોનો અભાવ હોઈ શકે છે, જેના કારણે ક્લોનિંગ અથવા હેકિંગનું જોખમ વધી જાય છે. નવા સિમ કાર્ડમાં સુધારેલ એન્ક્રિપ્શન અને આધુનિક સુરક્ષા પ્રોટોકોલ હોય છે, જે તમારા નંબરને વધુ સુરક્ષિત રાખે છે. તેથી જો તમારું સિમ કાર્ડ વર્ષો જૂનું છે તો તેને બદલવાનું વિચારવું સમજદારીભર્યું હોઈ શકે છે. એક નાનો ફેરફાર તમારા સ્માર્ટફોનના અનુભવને નોંધપાત્ર રીતે સુધારી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.